નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના સાગબારામાં જે રીતે ખેડૂતો વર્ષોથી જમીન ખેડી રહ્યા હતા અને આને લઈને વન વિભાગ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણને લઈને ભારતીય જનતા પાર્ટીના આદિવાસી નેતા લીલાબેન વસાવાએ રાજીનામું આપ્યું. ત્યારે આ ઘટનાને લઈને સાંસદ મનસુખ વસાવાએ પણ જે આદિવાસી ખેડૂતો છે તેમના સમર્થનમાં વન પર્યાવરણ મંત્રીને ફરિયાદ કરી છે, રજૂઆત કરી છે. ત્યારે આને લઈને શું કહી રહ્યા છે મનસુખ વસાવા લીલાબેન વસાવાના રાજીનામા બાબતે વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જે ખેડૂતો છે તેઓ ખેતી કરતા હતા અને સુરતના ઉમરપાડાના ખેડૂતો પણ એ જમીન ખેડવાનું કામ કરતા હતા, પરંતુ વન વિભાગ ત્યાં પહોંચે છે ને આ જે ખેડૂતો છે તેમને જમીન ખેડવાથી અટકાવવામાં આવે છે અને આને લઈને વિવાદની શરૂઆત થાય છે. આ ઘટનામાં ભાજપના સંગઠનના ઉપપ્રમુખ લીલાબેન વસાવા વચ્ચે પડે છે. ખેડૂતોના સમર્થનમાં તેઓ વન વિભાગના અધિકારીઓ છે તેમને રજૂઆત પણ કરે છે, છતાં કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર કે પ્રતિસાદ તેમને મળ્યો નથી. ને ત્યારે આ બાબતના સંદર્ભમાં તેઓ આ મામલે જે ભાજપના જિલ્લા પ્રમુખ છે તેમને પણ રજૂઆત કરે છે ને કોઈ નિરાકરણ ન આવતા તેમણે ભાજપમાંથી રાજીનામું ધરી દીધું હતું. ને આ સંદર્ભમાં સાંસદ મનસુખ વસાવાએ પણ જે આદિવાસી સમાજ દ્વારા વર્ષોથી એ જમીન ખેડવામાં આવી રહી છે તેને ખેડવા દેવામાં આવે તે પ્રકારે વન પર્યાવરણ મંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે ને આદિવાસી સમાજના ખેડૂતો માટે કોઈ યોગ્ય પગલાં લેવાની તેમણે માંગ કરી છે. પહેલા સાંભળો, જે ભાજપના મહિલા નેતા હતા લીલાબેન વસાવા, તેમણે રાજીનામું આપ્યું, તેની પાછળ શું કહી રહ્યા છે સાંસદ મનસુખ વસાવા. આપણી સાથે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા જોડાઈ ચૂક્યા છે, જેઓએ જે સાગબારા તાલુકા અને ઉમરપાડા તાલુકાના જે ખેડૂતોની જમીન હતી, ખેડાણ મુદ્દે વિવાદ થયો હતો, તેને લઈને પત્ર લખ્યો છે વન પર્યાવરણ મંત્રીને. મનસુખભાઈ, પહેલા તો એ જાણવા માંગીશ કે એક ભાજપના મહિલા નેતાએ થોડા દિવસ પહેલા રાજીનામું આપી દીધું ખેડૂતોની લડાઈમાં ને એમણે જિલ્લા પ્રમુખને ફોન કરીને જાણ કરી કે ભાઈ આવી રીતનું ચાલી રહ્યું છે, આદિવાસી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે. ત્યારે તેમની કોઈ પ્રતિક્રિયા આવી નહીં જિલ્લા પ્રમુખની, તો એમણે રાજીનામું ધરી દીધું. તો આ બાબતને કઈ રીતે જુઓ છો? પહેલા તો આમાં આજે સાગબારા તાલુકાના ખોપી ગામના જે ખેડૂતો છે, 10-12 ગામના ખેડૂતો છે, આસપાસ ખોપી ગામની આસપાસના, આ લોકો છેલ્લા 20 વર્ષથી ઉમરપાડા તાલુકામાં જંગલની જમીન ખેડે છે. એ જ રીતના સુરત જિલ્લાના લોકો પણ એની આસપાસમાં જંગલની જમીન ખેડે છે. તો એ સુરત જિલ્લાના ખેડૂતોને જમીન ના છોડાવી ગયા વર્ષે અને આ સાગબારા તાલુકાના જે નર્મદા જિલ્લાના જે ખેડૂતો છે એમને જંગલ ખાતા અને ફોરેસ્ટ ના અધિકારીઓને પોલીસ વિભાગે એમને છોડાવી. ગયા વર્ષનો મામલો છે. બરાબર. અને આ વખતે પણ સીઝન આવી એટલે ખેડવા ગયા તો ત્યાં પોલીસ ખડકી દીધી, જંગલ ખાતાના અધિકારી સહિત. તો આને લઈને ત્યાં વિસ્તારના જે લીલાબેન જે છે પાર્ટીના ઉપપ્રમુખ પણ છે અને જિલ્લા પંચાયતના માજી સભ્ય પણ છે એ વિસ્તારના. તો એ વિસ્તારના જે સરપંચો બધા આગેવાનો થઈને આ ખેડૂતોના મદદમાં ગયા કે ભાઈ આ બાજુના લોકો ખેડે છે, સુરત જિલ્લાના લોકો, તો આમને પણ ખેડૂત અમારા સાગબારા, અને આ લોકો બી 20-25 વર્ષથી ખેડે છે. બંનેનો એક સરખો સેમ કેસ છે. બરાબર. હા, તો એને લઈને ત્યાં જંગલ ખાતાવાળા સાથે સંઘર્ષમાં ઉતર્યા. ઝપાઝપી થઈ કે મારામારી પણ વચ્ચે થઈ ત્યાં. આ મામલે જે લીલાબેન છે પાર્ટીના ઉપપ્રમુખ, એ બધા પાર્ટીના લોકોના સંપર્કમાં હતા. તો એમને એવું માનવું છે કે મને કોઈ સહયોગ ના કર્યો. મેં તો જ્યાં જરૂર જણાય ત્યાં બધા જ લોકોને સરકારમાં પણ પત્રો લખ્યા, ફોરેસ્ટના અધિકારીઓ સાથે પણ વાત કરી હતી. પણ એ કયા મામલે આ ફોરેસ્ટ વાળા અને પોલીસ વાળા અટકાવે છે એ અમને પણ ખબર નથી. બરાબર. પણ અમારી રીતના એક સંસદ સભ્ય તરીકે સાગબારા તાલુકાના જે છે એટલે અમારા જિલ્લાના તરીકે અમે એમને મદદરૂપ થઈ. પણ લીલાબેન નું એમ કેવું છે અને તે વિસ્તારના કેટલાક ખેડૂતોનું એમ કેવું છે કે પાર્ટીના બીજા લોકો એમને કોઈ મદદ ના કરી. અને પેલી બાજુ આ કેસ ઉભો હતો, પોલીસનો ને જંગલ ખાતાનો એ હેરાનગતિ ચાલુ હતી. તો એને લઈને આ બેને રાજીનામું આપી દીધું. બરાબર. હા, રાજીનામું આપ્યું હતું. આ જે વાત જે મારી રજૂઆત સરકારમાં ચાલુ જ હતી અને જે દિવસે બેને રાજીનામું આપ્યું
એ દિવસે હું ગાંધીનગર જ હતો, મીટિંગ હતી અમારી. બરાબર. હા, ગાંધીનગરમાં સંસદ સભ્ય ને સીએમ સાથે એ મીટિંગ હોય, માનનીય મુખ્યમંત્રી સાથે મીટિંગ હતી. બરાબર. તો એ મીટિંગમાં આ મુદ્દો તો નહોતો ઉઠાયો, પણ ત્યાર પછી જે કેટલાક નરેશ પટેલ છે, આદિજાતિ કલ્યાણ મંત્રી, ગણપતભાઈ વસાવા છે, હર્ષભાઈ સંઘવી સાહેબ સાથે આ વાતની વાત કરી. તો એમને તારીખ 1-2 દિવસમાં 13 કે 14 તારીખમાં આપણે આ બધા આવો અને આપણે આ મુદ્દાનો ઉકેલ લાવીએ. બરાબર. હા, ઉકેલ લાવીએ. એટલે અમે ગાંધીનગર જવાના જ છે અને આ જે પણ સમસ્યા છે એનો ઉકેલ લાવીશું. અમારી એક જ માંગણી હશે કે ભાઈ સુરત જિલ્લાના જે ખેડૂતો છે એ ઉમરપાડા તાલુકાના, એ જો જંગલની જમીન 20-25 વર્ષથી ખેડે છે, તો 20-25 વર્ષથી આ સાગબારાના ખેડૂતો પણ ખેડે છે. બરાબર. જો તે પેલા જે લોકોને પોલીસ રોકટોક નથી કરતી, તો આમને શા માટે રોકે છે? એટલે અમારી વાત વ્યાજબી છે. એમને એમ કહ્યું છે કે પુરાવા નથી એમની પાસે, કોઈ પુરાવા નથી. તો પુરાવા પેલા લોકો પાસે પણ એવા નથી. બરાબર. જે સ્થિતિ આ લોકોની છે એ સ્થિતિ સામે પણ છે. બરાબર. તો ન્યાય એક સરખો હોવો જોઈએ ને. અને બધા ગુજરાતના છે ને બધા આદિવાસી છે. બરાબર. તો આજે ખેડૂતોની વાત વ્યાજબી છે, લીલાબેનની વાત પણ વ્યાજબી છે. અને લીલાબેનને તમે સમજાવી લઈશું. એને આ રીતના કે જંગલ ખાતાનું અને પોલીસ ખાતાનું હેરાન કરવાનું ચાલુ હતું. ને એ પોતે પણ એક દિવસ તો ત્યાં એમના મદદમાં ગયા હતા, એમની સાથે બી પણ ઘર્ષણ થયું હતું. એને લઈને થોડા નારાજ થઈ ગયા, રાજીનામું આપી દીધું. પણ એને બેનને સમજાવી લઈશું. અમારા હમણાં એક જ ઉદ્દેશ્ય છે કે કોઈના ટીકા ટિપ્પણીમાં કોણ સહકાર આપે છે, કોણ નથી આપતું, એમાં અમારે પડવું નથી. પણ આ જે લોકોનો જે પ્રશ્ન છે, 12 ગામના ખેડૂતોનો, જે છેલ્લા 20 વર્ષથી જંગલની જમીન ખેડે છે, તો એમને ખેડવા દેવું જોઈએ. એ બાકીનો પ્રોસિજર છે, જંગલ ખાતાએ જે કરવું હોય છે, તો બાકીના લોકોને જે એ કરે છે એ રીતના કરે, એની સાથે કોઈ વાંધો નથી. જે નિયમમાં જે આ બંધ બેસતું આવતું હોય, તો સુરત જિલ્લાના લોકોને ખેડવા દેશો તો આ લોકોને પણ ખેડવા દેવું. એ રીતના અમારો એક જ ધ્યેય છે. મતલબ ખેડૂતોને જમીન ખેડવા દેવું જોઈએ. એ અમારી આ જયારે પણ બેઠક હશે રાજ્ય સરકાર સાથે, વન મંત્રી સાથે કે આદિજાતિ કલ્યાણ મંત્રી નરેશભાઈ પટેલ સાથે, અમારો આ જ મુદ્દો છે. અને મને લાગે છે કે આ સુખદ અંત આવશે. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર, તમે જોડાયા અને આ મુદ્દે તમારી મહત્વની પ્રતિક્રિયા આપી. જે આપણે સાંભળ્યા હતા સાંસદ મનસુખ વસાવા, તેમણે આ રાજીનામા પાછળના ખુલાસાઓ કર્યા છે. સાથે જ તેઓ આજે ગાંધીનગરમાં મહત્વની બેઠક મળવાની છે સાંસદ સભ્યોની, મંત્રીઓની, ત્યારે આ મુદ્દો તેઓ મૂકવાના હોય તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.